હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાતરોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ બીજું એમાં સ્વાધ્યાય 2.5ના દાખલા 3 સુધી જોયું હતું, બરાબર? તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.5 એના દાખલો ચોથો, પાંચમો અને છઠ્ઠો જોઈએ છીએ, બરાબર? તો જોઈએ આપણે સ્વાધ્યાય 2.5 દાખલા નંબર 4. હવે દાખલા 4માં શું કીધું છે આપણે જોઈએ. સ્વાધ્યાય 2.5 એના દાખલા નંબર 4 કે કિલોગ્રામમાં દર્શાવો. એમાં પેલું 200 ગ્રામ. ચલો, સૌથી પહેલા કિલોગ્રામમાં દર્શાવવા માટે હવે આપણે છઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છીએ કે એક રાશિમાંથી બીજી રાશિમાં કેવી રીતે ફેરવું. રાશિ એટલે ધારો કે રૂપિયામાંથી પૈસામાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં, ગ્રામમાંથી કિલોગ્રામમાં, મિલીલીટરમાંથી લીટરમાં કેવી રીતે ફેરવવું. તો આના માટે તમારે એનો સંબંધ યાદ રાખવો પડે કે તમારે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવાનું છે. તો આપણે યાદ રાખીએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ. આપણને ઇઝીલી યાદ થઈ જાય કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો એને આપણે યાદ કેવી રીતે રાખશું? તો કે આપણે જ્યારે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય ત્યારે એને 1000 વડે ભાગવા પડે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? કે જ્યારે કિલોગ્રામમાંથી ગ્રામમાં જાઓ ત્યારે તમારે આપેલી સંખ્યાને 1000 વડે ગુણવું પડે, અને જ્યારે તમે ગ્રામમાંથી કિલોગ્રામમાં જાઓ છો ત્યારે આપેલી સંખ્યાને 1000 વડે ભાગવું પડે. તો અહીંયા જુઓ, તમને રકમમાં આપેલું છે ગ્રામ, એટલે કે તમારે ગ્રામમાંથી શેમાં જવું છે? કિલોગ્રામમાં. તમે આ જે મેં લખેલું છે એ પણ લખજો, બરાબર છે? એટલે તમારે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવાનું છે, એટલે તમારે આપેલી સંખ્યાને તમે 1/1000 વડે ગુણવું એમ કહી શકાય, અથવા તો 1000 વડે ભાગવું. બેમાંથી ગમે રીતે કહી શકો. તો જો અહીંયા કે 200, હવે ગ્રામમાંથી મારે કિલોગ્રામમાં ફેરવવું છે, માટે મારે 1/1000 વડે એને ગુણવું પડે, બરાબર છે? હવે જોઈએ, આ તો શું થઈ ગયું? તો કે અપૂર્ણાંકોનો ગુણાકાર થઈ ગયો. અને આપણને શીખ્યા છીએ અપૂર્ણાંકોનો ગુણાકાર એટલે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો અહીંયા 200 એકા 200, અહીંયા છેદમાં કાંઈ નથી, તો 1000 એકા 1000, એટલે કે 200 ના છેદમાં 1000. હવે અહીંયા આપણે જ્યારે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવાના હોય, રૂપિયામાંથી પૈસામાં ફેરવવાના હોય, ત્યારે બને ત્યાં સુધી શૂન્યને ઉડાડવાના નહીં, આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. દશાંશ ચિહ્ન મૂકવાનું એટલે કેવી રીતે આપણે જોઈએ. અથવા જો અહીંયા તમે આવી રીતે કરો, હવે બે શૂન્ય તમે કેન્સલ કરી શકો છો. હવે અહીંયા વધ્યા 2/10. કેટલા વધ્યા છે? 2/10. એટલે તમારે એને પોઈન્ટ ખસેડવું પડે. તો કે છેદમાં એક શૂન્ય હોય ત્યારે એક સંખ્યાની આગળ પોઈન્ટ આવે. છેદમાં એક શૂન્ય છે અથવા તો એક સંખ્યાની આગળ પોઈન્ટ આવે, અહીંયા કાંઈ ન હોય તો 0, એટલે કે તમે આને શું કહી શકો? 0.2 કિલોગ્રામ. એટલે કે તમારે 200 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 200 ગ્રામને બરાબર 0.2 કિલોગ્રામ થાય. ક્લિયર? સમજાય છે? તો આ રીતે તમે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવી શકો છો. એમાં બીજું આપેલું છે 3470 ગ્રામ. આનો જ બીજો દાખલો આપેલો છે આપણને 3470 ગ્રામ. ચાલો, તો હવે આપણને આપણે ગ્રામમાંથી શેમાં ફેરવવું છે? કિલોગ્રામમાં. તો ગ્રામને એમ નામ રાખશું 3470, અને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે એને 1/1000 વડે ગુણીશું. તો કે અંશ અંશનો ગુણાકાર, એટલે કે 3470 એના છેદમાં 1000. ચલો, અહીંયા તો આપણે ગુણાકાર કરી નાખ્યો. હવે શું કરશું? તો કે પોઈન્ટ ખસેડવાના. પોઈન્ટ ખસેડવા માટે જો છેદમાં જેટલા શૂન્ય હોય એટલી સંખ્યા તમારે જમણી બાજુથી ડાબી બાજુ ખસવાની. આ તમને ખબર હોવી જોઈએ. તો આ છેદમાં 1, 2 ને 3 શૂન્ય છે, તો અહીંયા આ 1, આ 2 અને આ 3 શૂન્ય ખસો
એટલે 3.470 ગ્રામમાંથી શેમાં ફેરવીએ છીએ આપણે? કિલોગ્રામમાં. ક્લિયર? 3.470 કિલોગ્રામ. સમજાય છે? ઓકે, હવે આમાં ને આમાં ત્રીજું છે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. ત્રીજું 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. પેલા બે દાખલા કરતા થોડું અલગ છે. અહીંયા જો 2 ગ્રામમાં જ આપેલું હતું, પહેલી રકમ અને બીજી રકમમાં, એટલે સીધું તમે ગ્રામમાંથી કિલોગ્રામમાં ટ્રાન્સફર કરતા હતા. માત્ર શું કરતા હતા તો કે 1/1000 વડે ગુણતા હતા. બરોબર છે? હવે અહીંયા જો તમને કિલોગ્રામ અને ગ્રામ બંને આપેલું છે. જવાબ તમારે શેમાં જોઈએ છે? કિલોગ્રામમાં. તો જે કિલોગ્રામમાં છે એને તમારે ફેરવવાની જરૂર નથી. તો હવે તમારી પાસે જે ગ્રામ છે તો આ બે વચ્ચે આમ જુઓ તો સરવાળાનો સંબંધ થાય. બરોબર? તો કે 8 ગ્રામ છે એને મારે કિલોગ્રામમાં ફેરવવું છે, એટલે એને મારે કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. 1/1000 વડે. 4 કિલોગ્રામ એમનેમ રહેશે, પ્લસ અહીંયા જો 8 એકા 8 અને છેદમાં 1000 એકા 1000. હવે આ શેમાં ફરી ગયા? કિલોગ્રામમાં. હવે 2 કિલોગ્રામ થઈ ગયા એટલે આપણો જવાબ કિલોગ્રામમાં આવશે. તો કે 4 કિલોગ્રામ એમનેમ. અહીંયા જો છેદમાં કેટલા શૂન્ય છે? 3 શૂન્ય. તો જમણી બાજુથી 3 પોઈન્ટ ખસે. જમણી બાજુ પેલી સંખ્યા છે 8, બીજી કોઈ નથી, ત્રીજી કોઈ નથી, એટલે અહીંયા પોઈન્ટ આવે 0.008 કિલોગ્રામ. હવે બેના એકમ સરખા છે, કિલોગ્રામ કિલોગ્રામ, વચ્ચે પ્લસ છે તો બેનો સરવાળો થાય. હવે આ તમને પોઈન્ટ વાળા સરવાળા મોઢે આવડવા જોઈએ કે આમાં પોઈન્ટ છે, આમાં પોઈન્ટ નથી, તો કઈ સંખ્યાને ક્યાં મૂકવી જોઈએ? તો કે જે સંખ્યામાં પોઈન્ટ નો હોય ને ક્યાં ગણવાનું હોય? છેલ્લે. એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો એટલે 4.0 એટલે 4 અને 008 કિલોગ્રામ. એટલે કે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ ને કિલોગ્રામ શું બોલાય? 4.008 કિલોગ્રામ. સમજાય છે કે ગ્રામમાંથી કિલોગ્રામમાં કઈ રીતે ફેરવી શકાય? બરોબર? હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 કે આપેલી દશાંશ સંખ્યાઓને વિસ્તૃત રૂપમાં ફેરવો. હવે વિસ્તૃત રૂપ, તમારા પાસે નવો શબ્દ આવ્યો. હવે અહીંયા જો તમે જે રકમ જુઓ છો સમજો 20.03. બરોબર છે? તો આ જે સંખ્યા છે એમાં પોઈન્ટ પહેલાની સંખ્યા છે એ તમે એને પૂર્ણાંક સંખ્યા કહી શકો કે 20, અને પોઈન્ટ પછી 03 તો તમે એને દશાંશ સંખ્યા કહી શકો. એટલે કે પૂર્ણાંક અને દશાંશ બંને સંખ્યાઓ ભેગી આપેલી છે. જો હું તમને એમ કહું કે 125 તો તમે કહેશો કે આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય, આને 100નો અંક કહેવાય. બરોબર ને? હું તમને એમ કહું કે ચાલો 5 ની સ્થાન કિંમત તો તમે કહેશો 5, 2 ની સ્થાન કિંમત તો તમને આવડે 20 અને 1 ની સ્થાન કિંમત તો કે 100, કારણ કે આ એકમના સ્થાનમાં છે, આ દશકના સ્થાનમાં છે અને આ 100ના સ્થાનમાં છે. આવડે આવું? આ શીખી ગયા અગાઉ આપણે. હવે માની લો કે આના પછી પોઈન્ટ છે કે 125.372, તો શું થાય? તો સમજો કે પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને દશાંશ કહેવાય, પોઈન્ટ પછીની બીજી સંખ્યાને શતાંશ કહેવાય અને પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યાને સહસ્ત્રાંશ કહેવાય. બરોબર છે? તો જેમ તમે અહીંયા પોઈન્ટ પહેલાની સંખ્યામાં જે સ્થાન કિંમત લખો છો કે 5 એકા 5, 2 દાણ 20, 100 100, તો આની સ્થાન કિંમત કઈ રીતે લખી શકાય? તો જ્યારે પોઈન્ટ પછીની સંખ્યા દશાંશ હોય તો આને 1/10 વડે ગુણવાના. આને કેમ 1 વડે ગુણીને મૂકો છો? તો આને 1/10 વડે ગુણો. પછી 7 એટલે શતાંશ છે તો એની સ્થાન કિંમત તો કે 7 ગુણ્યા 1/100, કારણ કે શતાંશ એટલે 100, અને સહસ્ત્રાંશ એટલે 2 ગુણ્યા 1/1000. જો ખાસ સમજો કે પોઈન્ટ પછીની સંખ્યાની સ્થાન કિંમત કઈ રીતે લખાય? પોઈન્ટ પછીની પહેલી સંખ્યાની સ્થાન કિંમત લખો એટલે એને 1/10 વડે ગુણો. બીજી સંખ્યાની સ્થાન કિંમત લખવા માટે 1/100 વડે, અને ત્રીજી સંખ્યાની સ્થાન કિંમત લખવા માટે 1/1000 વડે. ક્લિયર? તો વિસ્તૃત રૂપ એટલે શું? તો કે વિસ્તૃત રૂપ એટલે એક જાતની સ્થાન કિંમત જ લખવાની છે. જો એકદમ વ્યવસ્થિત સમજજો. વિસ્તૃત રૂપ લખવા માટે અહીંયા જો આ પોઈન્ટ છે,
પોઈન્ટની આ પહેલી સંખ્યા, એટલે આ એકમનો અંક, આ દશકનો અંક. સમજો તો દશકના અંકને 10 વડે ગુણાય, એકમના અંકને 1 વડે ગુણાય અને બંનેની સ્થાન કિંમતનો સરવાળો કરો ત્યારે તમને આ રકમ મળે ને. તમે જો 2 દાણ 20 અને 0 એકા 0, 20 વત્તા 0 એટલે 20 થઈ ગયા. એટલે કે કોઈ પણ બે સંખ્યાની સ્થાન કિંમત વચ્ચે હંમેશા શેની નિશાની હોય? સરવાળાની. હવે અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી કઈ સંખ્યા હોય? પોઈન્ટ પછી દશાંશ સંખ્યા હોય. તો દશાંશ ચિહ્ન પછીની પહેલી સંખ્યા એટલે કે 0, બરોબર, એને દશાંશ કહેવાય. તો દશાંશને 1/10 વડે ગુણવું પડે અને શતાંશને 1/100 વડે ગુણવું પડે. આ થઈ ગયું એનું વિસ્તૃત રૂપ. જોઈ લો, આ 2 છે એને આ રીતે લખાય, આ 0 ને આપણે આ રીતે લખ્યું, આ 0 ને આપણે આ રીતે લખ્યું અને આ 3 ને આપણે આ રીતે લખ્યું, બરોબર છે. તો આને કહેવાય વિસ્તૃત રૂપ. બહુ ઈઝી છે. જો હજી એક રકમ જોઈએ આપણે, 200.03. ચાલો અહીંથી જોવાનું, એકમ દશક 100, આની સ્થાન કિંમત 100 છે તો એને 100 વડે ગુણો. આની સ્થાન કિંમત 10 છે તો એને 10 વડે, આની સ્થાન કિંમત 1 છે. પછી તમારે એવું લાગે તો વચ્ચે પ્લસ મૂકી દેવાનું, એટલે આ પોઈન્ટ સુધીનું પૂરું થઈ ગયું. હવે પોઈન્ટ પછી પહેલી સંખ્યા એટલે કે એને 1/10 વડે ગુણો અને પોઈન્ટ પછીની બીજી સંખ્યા એટલે કે એને 1/100 વડે ગુણો. ક્લિયર? તો કે આપેલી સંખ્યાનું વિસ્તૃત રૂપ સમજાય છે. હવે માં ત્રીજી રકમ જોઈએ. હવે તો તમને જાતે આવડશે. 2.034. ચાલો જોઈએ. પહેલી સંખ્યા, પોઈન્ટ પછી એક જ સંખ્યા છે માટે એકમનો અંક છે એટલે એને 1 વડે જ ગુણશું. અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી પહેલી સંખ્યા એટલે એને 1/10 વડે, પોઈન્ટ પછી બીજી સંખ્યા એટલે કે 1/100 વડે અને પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા એટલે કે 1/1000 વડે. ક્લિયર? તો કે આપેલી દશાંશ સંખ્યાઓને વિસ્તૃત રૂપમાં આ રીતે લખી શકાય. સમજાય છે? જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6. દાખલા નંબર 6 કે આપેલી રકમમાં 2 ની સ્થાન કિંમત લખો. હવે જો એનો મતલબ કે દરેક રકમમાં તમને 2 અંક આપેલો છે. હવે મેં તમને શીખવાડ્યું છે કે કયો અંક ક્યાં હોય તો એની સ્થાન કિંમત શું લખી શકાય. એમાં પોઈન્ટ પહેલાની સંખ્યા કઈ રીતે લખાય અને પોઈન્ટ પછીની સંખ્યા કઈ રીતે લખાય. ક્લિયર? તો ચલો અહીંયા જોઈએ. આમાં 2 ક્યાં છે? જો પોઈન્ટ પહેલા 2 છે એટલે કે આ એકમનો અંક છે તો અહીંયા લખી શકાય કે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. શું કામ? કારણ કે એકમનો અંક છે એટલે એને 1 વડે ગુણવું પડે. ચલો અહીંયા વિચારો જોઈએ. અહીંયા 2 ક્યાં છે? તો કે પોઈન્ટ પહેલાની સંખ્યા એટલે એકમ અને દશક બોલાય. પોઈન્ટ પછી હોય તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ બોલાય. તો કે પોઈન્ટ પહેલા એકમ અને દશકના સ્થાને છે એટલે કે અહીંયા 2 ની સ્થાન કિંમત થાય 2 ગુણ્યા 100, સોરી 10 દશકના સ્થાનમાં છે, બરોબર, એકમ અને દશક એટલે કે 20. ચલો અહીંયા જોઈએ. અહીંયા 2 ની સ્થાન કિંમત વિચારો જોઈએ તમે. અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી દશાંશ એટલે કે 2 ગુણ્યા 1/10 એટલે કે 2 ગુણ્યા 1/10 એટલે તમે એને શું કરી શકો તો કે ખાઈને અંશનો ગુણાકાર 2/10. તો અહીંયા જો 9.42 તો અહીંયા 2 ની સ્થાન કિંમત શું લખશો તમે? તો કે પોઈન્ટ પછી દશાંશ અને શતાંશ, શતાંશ એટલે 100, 2 ગુણ્યા 1/100 એટલે કે 2/100 અને લાસ્ટમાં અહીંયા જો પોઈન્ટ પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એટલે 2 ની સ્થાન કિંમત છે એ સહસ્ત્રાંશ એટલે કે 2 ગુણ્યા 1/1000 એટલે કે 2 ની સ્થાન કિંમત થાય 2/1000. બરોબર છે? સ્થાન કિંમત દર્શાવવા માટે તમને જે સંખ્યા આપેલી છે એમાં દશાંશ ચિહ્ન પહેલાની સંખ્યા અને દશાંશ ચિહ્ન પછીની સંખ્યા એ તમને ઓળખતા આવડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.